ભાવનગર જિલ્લા પેન્શનર સમાજની 32મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પેન્શનરો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। આ વાર્ષિક સામાન્ય સભાના પ્રમુખ તરીકે પી.એન. મહેતાએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું, જ્યારે સમારંભના મુખ્ય મહેમાન તરીકે કે.જે. ગૌસ્વામી સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા પેન્શનરોના હિતમાં સમાજ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। સભામાં પેન્શનરોને લાગતા વિવિધ પ્રશ્નો જેમ કે પેન્શન સંબંધિત સમસ્યાઓ, આરોગ્ય સુવિધાઓ, મોંઘવારી ભથ્થા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી। પેન્શનરો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને સૂચનોને સમાજના આગેવાનો દ્વારા ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લા પેન્શનર સમાજના મહામંત્રી અમુભાઈ પાટકે વાર્ષિક સામાન્ય સભા અંગેની સંપૂર્ણ માહિતી ગેલેક્સી મીડિયાને આપતા જણાવ્યું હતું કે પેન્શનરોના હિતોની રક્ષા અને તેમની સમસ્યાઓના નિવારણ માટે સમાજ સતત પ્રયત્નશીલ રહેશે। સમાધાન અંતે સૌ પેન્શનરોમાં એકતા અને સહકારની ભાવના સાથે સભાનું સમાપન કરવામાં આવ્યું હતું। સંસ્થાઓમાં આપણું નામ બોલાય કે પેન્શન મંડળને બોલાવો, એનો અમને ખૂબ આનંદ છે। આપ સૌએ એમ અમે કીધું અંદાજે 500 દીકરીઓ હશે અને ભગવાનને પ્રાર્થના કરીએ, કારણ કે આ દીકરી એના પછી છે ભટ્ટ કિશોરભાઈ પ્રહલાદભાઈ, સામે દેખો નથી હોતું, ગામડા વિસ્તારમાં આવા ઘણા અત્યારે હોય છે। એવા બહેનોને ખોજીને આપણે એને આર્થિક મદદ કરીએ છીએ, કીટ્સ આપીએ છીએ। આવી વિવિધ પ્રવૃત્તિઓ આ મંડળ કરી રહ્યું છે। જેમના પણ નામ બોલાય ખૂબ ઝડપથી આવે અને ખૂબ રીતે બંને જેને સન્માન કરવાનું છે અને જેમનું સન્માન થવાનું છે એમનું। ભાવનગર જિલ્લા પેન્શન સમાજની 32મી સામાન્ય સભા રામવાડી ખાતે મળી રહેલ છે। એમાં મુખ્ય મહેમાન તરીકે એસબીઆઈના એજીએમસી સુનિત કુમારસિંહજી છે આવ્યા છે। ટ્રેઝરી અધિકારી શ્રી નમ્રતાબેન ભટ્ટ આવેલા છે, તેમજ મોટી સંખ્યામાં પેન્શનો આવેલા છે। આ પેન્શનર સમાજની આ વાર્ષિક ઉત્સવમાં સૌને પેન્શનના લગતો પ્રશ્નો અને એની છણાવટ કરી, સાથે સંગીતનો સૂર ડૉક્ટર દુધરેચા સાહેબ અને ડેરિયાબેને આપેલ છે અને આ ઉત્સવ બહુ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવેલ છે।